કે કોઈ પણ શાળા એ ચાર પિલર ઉપર ચાલે છે, ચાર વસ્તુથી ચાલે છે. એક મેનેજમેન્ટ, બીજું પેરેન્ટ્સ, ત્રીજા સ્ટાફ શિક્ષકો અને ચોથા નંબરમાં આવે છે વિદ્યાર્થીઓ. આ ચાર જો ભેગા થઈને અને એમના એફર્ટ્સ પુટ અપ કરે તો એ શાળા ચોક્કસ પ્રગતિ કરે છે અને આપણે વિદ્યાર્થીઓનું સારામાં સારું ભવિષ્ય બનાવી શકીએ છીએ. એટલે જે ચાર પિલરની વાત કરું છું એમાં તમે પણ એક પિલર તરીકે છો. અમને તમારી બહુ જ જરૂર છે, રિયલી બહુ જરૂર છે. તમને ખબર છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારી છે, એવું વાક્ય તમે પણ સાંભળ્યું હશે. કોઈ પણ બાળકના ફ્યુચર બનાવવા માટે એની માતાનો જે રોલ છે ને બહુ અહેમ છે, બહુ મોટો રોલ છે કે તમે બાળકને કેવી રીતે ટ્રીટ કરો છો. આપણે છે ને આના માટેની એક શિબિર ને એવું બધું પણ રાખો તમે કે બાળકને કેવી રીતે ટ્રીટ કરવું. હું તમને ચોક્કસ કહું છું, મેં મારા જીવનમાં એવા અસંખ્ય અનુભવ કર્યા છે कि 10वां પછી 11वां से ज्यादा वैल्यू हमारी है. तो उसको एक बात ये समझ लीजिए कि जिसकी जितनी वैल्यू होती है ना, जितनी उसकी रिस्पेक्ट होती है, उसकी उतनी बड़ी बड़ी जिम्मेदारियां होती हैं. लगता है एक स्कूल में एक पीएन की सैलरी ज्यादा होती है कि डायरेक्टर की. ऑब्वियसली डायरेक्टर की. लगता तो सबको क्या है कि ये तो खाली बैठे हैं एसी चालू करके टेबल पे, लेकिन ऐसा नहीं होता है, बल्कि उसकी આજના આ પરવશ પ્રસંગે હું મસી નફીસા અને આમેના પરિવારથી તમામ બહેનોનું સ્વાગત કરું છું અને આ પ્રસંગમાં આવી શોભા વધારવા બદલ પણ આપનું હાર્દિક સ્વાગત કરું છું. એ માટે હું બે લાઈન કહેવા માંગુ છું कि सुबह की किरणें प्रफुल्लित होता है जैसे आकाश है, वैसे ही आपके आगमन से विद्यालय में फैला नया प्रकाश है. अल्फाज तो नहीं है मेरे पास अब कहने को, पर आप जैसे अतिथि जिस प्रांगण में पधारे हैं, आप आए तो बहारों से आए खुशबू, आप आए तो बहारों से आई खुशबू. फूल तो थे जहां भी आई खुशबू. માં વિશે તો હું શું કહી શકું, પણ આપણા બાળકોની સફળતા પાછળ જ માનો જ હાથ હોય છે અને સવારથી સાંજ સુધી દરેક કાર્યની અંદર માં જ એનો હોય છે. તો એને પાછળ પણ માં વિશે પણ હું બે લાઈન કહેવા માંગુ છું कि माँ जैसी जहाँ में कोई औरत न मिलेगी, माँ जैसी जहाँ कोई औरत न मिलेगी, ममता से भरी प्यार की मूरत न मिलेगी, ममता से भरी प्यार भरी मूरत न मिलेगी. माँ जिससे हो राजी उससे नबी हो राजी, माँ जिससे हो राजी उससे नबी हो राजी, माँ जिससे खफा हो उसे जन्नत न मिलेगी, माँ जिससे खफा हो उसे जन्नत न मिलेगी. शुक्रिया शुक्रिया. ફરીથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ પ્રસંગે હું મારા વતી અને આમેના પરિવાર વતી આવનાર તમામ બહેનોનું સ્વાગત કરું છું. આ પ્રોગ્રામમાં આવી તેની શોભા વધારવા બદલ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને તે પંક્તિ કહેવા માંગુ છું. કભી सुख से तो कभी दुख से मुलाकात हुई है, कभी सुख से तो कभी दुख से मुलाकात हुई है, ऐसे लम्हों से ही ये जिंदगी गुलजार हुई है. दिल से आभार जो आपने इस दिन को भाग्य दिया, आपका साथ पाकर ये महफिल आबाद हुई है. खुदाए प्रेमનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનવાનું વિચાર્યું છે. એક માં તેના બાળક માટે તેના નાનપણથી લઈને તેના મોટા થવા સુધી દરેક કામ
ગામડાથી લઈને વિદેશ મોકલવા સુધી તેના હંમેશા ચિંતિત રહે છે. તેના માટે હંમેશા બાળકની સલામતી અને તેના ઉજ્જવળ ભવિષ્યની દુઆ કરતા ચિંતિત રહે છે. દરેક માં પોતાના બધા જ સંતાનને એક સરખો પ્રેમ કરે છે. જગતમાં દરેક મહાન પુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો અનન્ય મહત્વનો રહ્યો છે. આથી હું માં વિશે બે પંક્તિ કહેવા માંગુ છું કે माँ जैसी जहाँ में कोई औरत ना मिलेगी, माँ जैसी जहाँ में कोई औरत ना मिलेगी, ममता से भरी प्यार की ना मिलेगी. माँ जिससे हो राजी तो नबी उससे है राजी, माँ जिससे है राजी तो नबी उससे है राजी, माँ जिससे खफा हो उसे जन्नत न मिलेगी. शुक्रिया. एक बार फरी હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અવારનવાર સૌથી પહેલા તો આમીના હાઈસ્કૂલ આયોજિત પરવરિશ પ્રોગ્રામમાં ઉપસ્થિત સહલસર પ્રિન્સિપલ્સ અને ખાસ આજના મહેમાન બનીને આવેલા એવી મારી બહેનો, સૌથી પહેલાં હું આમીના પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે ઘણા બધા પ્રોગ્રામો અહીંયા આગળ રજૂ થયા. સ્કૂલ એનો મુખ્ય હેતુ એ આપણા બાળકની તરબિયત અને એક માઇન્ડ સેટઅપ માટે ખૂબ જ જરૂરી છે. માતા, મધર અથવા માં, આ ત્રણ શબ્દો અલ્લાહે જે હ્યુમન બીઈંગ્સ એટલે માણસો જે બનાવેલા છે એની અંદર સૌથી અગ્રિમતા, સૌથી વધારે મહત્વ જો કોઈને આપેલું હોય તો એ મધર છે, માતા છે. બાળકોના અહીંયા આગળ પ્રોગ્રામ પરથી પણ આપણે કહી શકીએ છીએ કે માતાનું મહત્વ અથવા ઇમ્પોર્ટન્સ અલ્લાહે, અલ્લાહના નબીઓએ, ઓલિયા અલ્લાહોએ ખૂબ જ મહત્વ સમજાવેલું છે. એનું અસ્તિત્વ વિશે અથવા એનું અસ્તિત્વ ના હોય તો પણ એના હુકુક પોતાના બાળક ઉપર શું છે અથવા બાળકના હુકુક પોતાની માતા ઉપર શું છે એ વિસ્તૃત માહિતી આપણા ધર્મની અંદર અથવા દુનિયાના દરેક ધર્મની અંદર એનું મહત્વ સમજાવેલું છે. હવે સૌપ્રથમ વાત કરીએ આમેના હાઈસ્કૂલ. તો હવે આમેના હાઈસ્કૂલની અંદર તો આપ સૌના બાળકો અત્યારે હાલ એજ્યુકેશન લઈ રહ્યા છે, પણ હાઈસ્કૂલ જે બનેલી છે એનો જે હેતુ અને એના જે વિચારો અથવા અહીં આગળ જે કામ કરી રહેલા છે માણસો, એ ફક્ત પોતાની સેલરી માટે નહીં પણ દુનિયાની અંદર એક એવી જનરેશન પેદા કરવી, એવા બાળકો બનાવવા, વાહવા કરવા માટે નહીં. અહીં આગળના જે તમામ અમારા એડમિનિસ્ટ્રેટર સાહેબ ઇમરાન સાહેબ, જો કે બહુ બિઝી માણસ, બરોબર, બહુ કામ એમને હોય છે તો આજે ઉપસ્થિત નથી. એ ચોક્કસપણે સ્કૂલના જ કામની અંદર લગભગ 24 અવર્સ એમના દિમાગની અંદર વિચારો સ્કૂલ વિશે ચાલતા હોય છે. આ શાળાનો દરેક સ્ટાફ, એ તો તમે મહેસૂસ કરેલું હશે કે ભાઈ તમારા બાળકો પ્રત્યે બિલકુલ ટોટલી ડેડિકેટેડ છે, સમર્પિત છે. અહીં કામ કરવાના જે શિક્ષકો, જે ટીચર્સ જે કહીએ, એમના બાળકો પણ વેલ સક્સેસ છે. પરંતુ અને
સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર સહલભાઈ કે જેમણે આખા પ્રોગ્રામનું આયોજન કર્યું, સ્કૂલના પ્રાઇમરી સેક્શન અને સેકન્ડરી હાયર સેકન્ડરી સેક્શનના પ્રિન્સિપલ બેન, અમારા ધ મોસ્ટ સિનિયર ટીચર મકબૂલ સાહેબ, એમનો હું આભાર વ્યક્ત કરીશ કે આટલા સફળ કાર્યક્રમનો મને એક હિસ્સો બનવાનો તક મળી છે. લગભગ તો ઘણી બધી વસ્તુઓ મકબૂલ સાહેબની સ્પીચમાં આવી જ ગઈ છે, એટલે લગભગ કંઈ કહેવાનું બાકી રહેતું નથી. જરૂરી જે કંઈ વસ્તુઓ